રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરનું સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના કર્યા દર્શન। આશરે 500 વર્ષ જૂના પ્રાચીન મંદિર સપડામાં ગણપતિ દાદાના તેમણે દર્શન કર્યા છે। રાજ્યના કેબિનેટ મંત્રીએ જમણી સૂંઢવાળા ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી। જામનગર નજીક આવેલું છે આ સપડાનું સિદ્ધિવિનાયક મંદિર। સિદ્ધિવિનાયક મંદિર સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે। સપડા ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ અતિ પ્રખ્યાત છે। ત્યારે આગામી દિવસોમાં સપડા મંદિરનો વિકાસ પણ થશે તેવું મુળુભાઈ બેરાએ કહ્યું। ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવું છું। આજના દિવસે અનેક પદયાત્રીઓ અહીંયા જામનગર સપડા ગણેશ મંદિરે શ્રદ્ધાપૂર્વક અહીંયા આવતા હોય છે। આજે ગણેશ ચતુર્થીનો મેળો પણ હોય છે। આ પ્રવાસન સ્થળ તરીકે પણ ગણેશ મંદિર સપડાને સમાવેશ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સપડા મંદિરનો પ્રવાસનની દ્રષ્ટિથી પણ વિકાસ થવાનો છે। આજના દિવસે બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।